લખનૌની દુર્ઘટના અને સુરતની સદભાવના સ્કૂલમાં એસી બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। સુરત ફાયર વિભાગે શહેરની શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી શરૂ કરી છે। ફાયર અધિકારી દિનુભાઈ પટેલના જણાવ્યા મુજબ કતારગામ સહિતના વિસ્તારોમાં ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે। આ અભિયાનમાં માત્ર ફાયર એનઓસી જ નહીં પરંતુ સાધનો કાર્યરત છે કે કેમ અને સ્ટાફ તેને ચલાવતા જાણે છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે। વિદ્યાર્થીઓને પણ કટોકટી સમયે બચાવની તાલીમ આપવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી ગણીને તંત્ર દ્વારા નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ તપાસ અભિયાન ચાલુ રહેશે। દરેક સ્કૂલોમાં ચેકિંગ હાલ ચાલુ છે અને એમના સાધનો કાર્યરત છે કે નહીં અને એનઓસી બરાબર છે કે નહીં તેના દ્વારા ચેક કરવામાં આવે છે અને સાધનો કાર્યરત રાખવા માટે એમને જાણકારી બી કરવામાં આવે છે। જો કંઈ સાધનો કાર્યરત ન હોય તો એમને અમે નોટિસ આપીએ છીએ કે તાત્કાલિક તમે આ સાધનો કાર્યરત કરાવી લેવા એના વિશે માહિતી આપવામાં આવે છે।